પાટણ જિલ્લામાં ખેડૂતોના નામે બોગસ લોનો લેવાનો મોટો કૌભાંડ બહાર આવ્યો. ખેડૂતોએ બેંક જોઈ જ નથી છતાં તેમના નામે લોનો થઈ. બંધવાડા ગામે અંદાજિત 180 ખેડૂતોને નોટિસો મળતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, આખું ગામ હેરાન. 1 વર્ષ અગાઉ નાણાં ભરપાઈ કરવાનું વચન આપ્યા છતાં કૌભાંડીએ નાણાં જમા કરાવ્યા નથી. ખેડૂતો આકરા પાણીએ આવ્યા. પાટણમાં એક કૌભાંડ બહાર આવ્યું છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં આવા અનેક ગોટાળાઓ થયા છે. તેની ઝીણવટભરી તપાસ થાય તો મસ્ત મોટા ગોટાળા બહાર આવે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. બેન્કિંગ ક્ષેત્રમાં ગોટાળાઓ કરીને કેટલાય લોકો દેશ છોડીને ભાગી ગયા છે અને મોટા ભાગે આપણે જોયું કે સત્તા સાથે સંકળાયેલા લોકો જ આવા ગોટાળાઓ કરતા હોય છે. પરંતુ રાધનપુરના પાટણ તાલુકામાં બંધવાડા ગામના ખેડૂતો એવા છે કે જે ખેડૂતોએ લોનો લીધી નથી અને એમના નામે લોનો ચડાવી દેવામાં આવી છે. જે સહકારી મંડળી હતી ત્યાંની એ સહકારી મંડળીએ ખેડૂતોના નામે ખૂબ જ મોટી લોનો લીધી અને એ પૈકીના કેટલાય એવા ખેડૂતો છે કે જેમણે જિંદગીમાં એ બેંક જોઈ નથી. બનાસ બેંકમાં એ ખેડૂતો ગયા નથી, તેમ છતાં એ ખેડૂતોના નામે કોઈના નામે 3 લાખ રૂપિયા, કોઈના નામે 4 લાખ રૂપિયા, કોઈના નામે 2 લાખ રૂપિયાની લોનો ચલાવી દેવામાં આવી. આ અંગે ખેડૂતોને 1 વર્ષ પહેલા પણ નોટિસ આવી હતી અને ત્યારે ખેડૂતોએ બેંકમાં જઈ અને બધે ચર્ચાઓ કરી લેતી કે આ લોનો અમારી લેવી નથી. ત્યારે એવું જાણવા મળેલું હતું અને ત્યાંના એ જ ગામના મંત્રી હતા, એમણે એવું કીધું કે આ લોનો લીધેલી છે અને એ લોનો હું ભરપાઈ કરી આપીશ. એણે ઘણા બધા ખેડૂતોની લોનો લીધી હોય, પણ એ પૈકીના 180 ની આસપાસના એવા ખેડૂતો છે કે જેમણે લોન લીધી જ નથી. તમે વિચારી લો કે બેંક વાળા પણ જે ખેડૂતોને જોયા નથી, જે બેંકમાં આવ્યા નથી, એમને આ જ રીતે લોનો સહકારી મંડળીમાં આપી દે છે અને અંતે ખેડૂતોને ક્યારે ખબર પડે છે કે જ્યારે એમના નામની નોટિસો નીકળે છે. આપણે જોયું છે કે આવા જે બેન્કિંગ ફ્રોડ થતા હોય છે એ ફ્રોડમાં મોટા ભાગે કયા લોકો સંકળાયેલા હતા. જે લોકો સંકળાયેલા હતા એ લોકોના સત્તા સાથેના કનેક્શન્સ નીકળ્યા છે. તમને ખ્યાલ હશે કે કેમ મેહુલભાઈ કહીને પ્રધાનમંત્રીએ સંબોધ્યા હતા અને એ 13,850 કરોડનો ગોટાળો કરીને ભાગી ગયા હતા. ઠીક છે, હવે એમ પકડાયા છે ને આગળ એમનું જે થવાનું હશે એ થશે. પછી નીરવ મોદીની વાત કરીએ. હવે એ તો નામ લેવો વળી મુશ્કેલ છે, કેમ કે એકનું નામ લઈએ તો વળી ક્યાંક વિવાદોમાં સપડાવવું, એટલે એને આપણે સાઈડમાં રહેવા દઈએ. પરંતુ આવા અનેક ગોટાળાઓ કરી અને સત્તા સાથે રહેલા લોકોએ બેંકોને ખૂબ જ મોટા ચૂના લગાડ્યા છે. આ કિસ્સામાં પણ એવું છે કે ખેડૂતોને ખબર જ નથી અને ખેડૂતોના નામે લોનો ચડી ગઈ છે અને આ લોનનો આંકડો અંદાજિત 4 કરોડ રૂપિયા જેટલો થાય છે. એટલે તમે વિચારો કે કોઈ એક વ્યક્તિ ખેડૂતોને ખબર નથી, એમના નામે લોન લીધેલી છે સહકારી મંડળીમાંથી અને એ ઉચાપત કરીને ચાલ્યા જશે. હાલમાં કદાચ તેઓ અહીંયા કને હોય અને બેંક તપાસ કરે અથવા આની કાયદાકીય રીતે તપાસ થાય તો ઘણું બધું બહાર આવે એમ છે, પરંતુ સત્તા સાથે સંકળાયેલા હોવાની આશંકાઓ સ્થાનિક લોકો કરી રહ્યા છે. જેને લોનો લીધેલી છે અથવા જેને આ કાગળો કરેલા છે એ પણ આ જ રીતે સત્તા સાથે સંકળાયેલા હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. એટલે દેશમાં હાલમાં ગોટાળેબાજોની ભરપૂર ચાંદી છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી. ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો બધું જ નકલી ચાલે છે. આપણે જોયું કે ગુજરાતમાં ટોલ નાકા નકલી નીકળ્યા, ગુજરાતમાં દવાઓ નકલી નીકળે છે, ગુજરાતમાં ખાણીપીણીની વસ્તુઓ નકલી નીકળે છે, ગુજરાતમાં વકીલો નકલી, ગુજરાતમાં જજો પણ અનેક નકલી નીકળ્યા છે. આમ ગુજરાતમાં નકલીની બહાર આવી છે. એમ જ આ જ રીતે ખેડૂતોને નામે લોનો લઈ અને ખેડૂતોને સીધી રીતે દેવામાં નાખી દેવામાં આવ્યા છે. ભારતની વાત કરીએ તો આવી જે લોનો છે, ભારતની વાત કરીએ તો જે આવી લોનો છે એવી લોનો અતીતમાં પણ ઘણી બધી થઈ છે, જે ભરપાઈ નથી થઈ અને એવા લોકો ભાગી ગયા છે. પરિણામે એ જે બેંકના નુકસાની છે એ નુકસાની બાકીના ગ્રાહકો ઉપર નાખી દેવામાં આવે છે અને એ પૈસા મારે અને તમારે ભરવા પડે છે. એ પછી એટીએમના ચાર્જીસના નામે હોય કે એ પછી પાસબુકના ચાર્જીસના નામે હોય કે પછી
અન્ય ચાર્જીસના નામે હોય, અંતે એ પૈસા મારે અને તમારે જ ચૂકવવા પડે છે. એટલે માની લેવાનું કે આ જે ગોટાળી બાજુ ગોટાળા કરશે એના પૈસા આપણે જ ચૂકવવાના છે. અને આ જે 180 ની આજુબાજુના બંધવાળાના ખેડૂતો છે, આજે એ ખેડૂતોને તો હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે એમણે બેંકનું મોઢું સુધાંત જોયું નથી. કદાચ બેંકની સામેથી નીકળ્યા છે તો બેંકની સામેથી નીકળવાની પણ આ સજા મળે છે અને એમના નામ ઉપર 3-4 લાખની લોનો ચડી જાય છે અને ખેડૂતોને અંતે ખૂબ જ હેરાન થવાનો વારો આવે છે. આવનારા દિવસોમાં બેંકે એવી વિગત આપી છે અને જે સ્થાનિક લોકો છે એમણે રજૂઆત કરી છે. એવું જાણવા મળે છે કે એમના વિરુદ્ધ કાર્યવાહી થશે, પરંતુ કાર્યવાહી થવી અલગ ચીજ છે અને આ જે ખેડૂતો ઉપર 4 કરોડ રૂપિયાનો દેવો ચડી ગયો છે એ દૂર કરવા એ અલગ વાત છે. એટલે કદાચ એવું લાગે છે કે હવે આ પણ મેહુલ ચોકસીની જેમ ભાઈ ભાગેરું થઈ જશે અને આ જે ખેડૂતોના દેવા છે એ ખેડૂતોને અને એમના પુત્રને જ ચૂકવવા પડશે. તો જાણીએ શું ખેડૂતોની રજૂઆત છે અને શું સ્થાનિક અગ્રણીઓ જણાવી રહ્યા છે અને આગળ શું એમની માંગણી છે તે એમના શબ્દોમાં જ આપણે સાંભળીએ. પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ. આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય, કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા. પણ 12 મહિનાથી જોયું એટલું પરિણામ મળ્યું નહીં. બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધા ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરાણ આ ધિરાણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકો વતી પ્રતિનિધિ તરીકે માગણી કરું છું. કેટલા ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ 186 નોટિસો ઇસ્યુ થયેલ છે. અંદાજિત કેટલા રૂપિયા આવશે? અંદાજિત 4.5 કરોડની સમથિંગ નજીકમાં છે. તો શું માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કઈ રીતે કાર્યવાહી થઈ, બેંક કે મંડળી જેને જે હોય એની પૂરેપૂરી સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો પડે. ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસની કે માગણી કરી? આની પહેલાં અમે જો જિલ્લા રજિસ્ટ્રાર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ, અમે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને મળેલ, પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, એસપીને રજૂઆત કરેલ, પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ, બેંકને પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ, પણ જો એટલી સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઇસ્યુ કરી તો પૂરેપૂરી તપાસ જેવી છે. અમે જેમાં સંડેવાલ એને પૂરેપૂરી શિક્ષાત્મક મળવી પડે અને પૂરેપૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર આ કઈ રીતે આ ધિરાણ ઉપડેલું છે અને ખોટું ધિરાણ નથી લેતું. આ તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય, આ વ્યાજબી નથી. અંદાજિત એક ખેડૂત ઉપર કેટલું ધિરાણ? વધુ 3 લાખ ને 3 લાખથી નીચેનું અને વ્યાજ સહિતની નોટિસો આવેલ છે. મારા ગામમાં સેવા સહકારી મંડળી ચાલે છે અને સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટા પૈસાનું ધિરાણ થયેલું છે. એક ખેડૂતને 3.5 લાખે અંદાજે ધિરાણ થયેલું છે. અમુક ખેડૂતો તો બેંક ભાળેલી નથી અને પૈસા ઉચાપત થયેલી છે. તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે. આ પૈસા કઈ રીતે ઉપડ્યા, કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી. અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું હતું. મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરાણ ભરી દઈશ એવું એણે અમને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું અને એ બેંક લખણ લઈને જઈ છે. પણ હજુ સુધી 1.5 વર્ષ થયું છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી. તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી માળખાને અમારી વિનંતી છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.